નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 8મા પાઠની શરૂઆત કરશું. 8મો પાઠ છે કુદરતી સંસાધનો, એટલે કે કુદરત પાસેથી મળતી ઘણી બધી વસ્તુ, હજારો તત્વો કે જે આપણે બુદ્ધિ, આવડત અને કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લઈ શકીએ, આવા તત્વોને સંસાધન કહેવામાં આવે. આવા સંસાધનો દ્વારા માનવીની જરૂરિયાતો પૂરી થાય, થોડા ઘણા અંશે અથવા તો પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં આવા હજારો તત્વો છે, પણ એ બધાને સંસાધનો ન કહેવાય. સંસાધન એને ત્યારે જ કહેવાય કે જ્યારે એ માનવીના કૌશલ્ય અને જ્ઞાન દ્વારા એને ઉપયોગમાં લેવાય. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જે વસ્તુથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય, જે વસ્તુનો માનવ ઉપયોગ કરી શકે, એના ઉપયોગ કરવાની બુદ્ધિ, આવડત કે શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા ધરાવતો હોય, આવા તમામ તત્વોને સંસાધનો કહેવામાં આવે. આ મુજબ કોઈપણ વસ્તુ એ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય, એ બધી જ વસ્તુઓ સંસાધન બની જાય. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી હતી નહીં, ત્યારે આવા ખનિજો એ માનવ માટે સંસાધનો ન હતા. પરંતુ આજે એની ઉપયોગિતા એ માનવી જાણે છે. ખનન પ્રવૃત્તિ એટલે કે ખોદકામ કરી અને જમીનમાંથી આવી અનેક ખનિજો મેળવવા માટે પ્રયત્નો થવા લાગ્યા, અનેક ખનિજો મળવા લાગી. તો આજે એ બધી જ આપણા માટેની સંસાધન બની ગઈ. કુદરતી સંસાધનના ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા એ બંને ગુણધર્મ હોવા જરૂરી છે. કુદરત, માનવ અને સંસ્કૃતિ, આ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા એ સંસાધન બને છે. સંસાધનના ઉપયોગોની વાત કરીએ તો સંસાધનો આપણને અનેક રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે કોઈકને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો ઉપર જ અવલંબે છે. એના ઉપયોગ વિશે થોડીક વિગતે વાત કરીએ તો સંસાધન આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. જેમ કે માનવીની ખોરાકની લગભગ તમામ જરૂરિયાતો એ કુદરતી સંસાધનો દ્વારા જ પૂરી થાય. કુદરત પાસેથી ફળ, ખેતી દ્વારા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતા દૂધ, દૂધની બનાવટો, માંસાહાર કરનાર લોકો માટે માંસ, જળાશયોમાંથી મળતા માછલા, બીજા જળચર પ્રાણીઓ, મધમાખીઓ દ્વારા બનતું મધ, આવી અનેક સામગ્રી એ ખોરાક તરીકેની આપણને કુદરત પાસેથી મળે છે. ત્યાર પછી વાત કરીએ તો કાચો માલ, જે અનેક ચીજ વસ્તુઓ બનાવવા માટે જે કાચો માલ છે, એના સ્ત્રોત પણ આવા કુદરતી સંસાધનો છે. જેમ કે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, જેમાંથી ઘણી બધી એ ઉપયોગની વસ્તુઓ બને. દાખલા તરીકે ઘણા બધા તેલીબિયામાંથી ખાદ્ય તેલ બને, કપાસ જેવા પાકોમાંથી એ કોટન અને એમાંથી કપડું બને. તો ઘણી બધી સામગ્રી ખેતી દ્વારા પ્રાપ્ત થાય. પાલતુ પશુઓ એટલે કે ઘેટા જેવા પશુઓના શરીરના વાળમાંથી જે ઊન મળે છે, એ પણ ઊની કાપડ ઉદ્યોગ માટે ઉપયોગી. ઘણા બધા પ્રાણીઓનું ચામડું, જે ચામડાની ચીજ વસ્તુઓ બનાવવાના ઉદ્યોગ તરીકે, કાચા માલ તરીકે, અને ઘણી બધી ખનિજ અયસ્ક એટલે કે કાચી ખનિજો, એમાંથી વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનો આપણને મળે. તો કાચા માલ તરીકે કુદરતી સંસાધનો ઉપયોગી. ત્યાર પછી વાત કરીએ તો ઉર્જા માટે એટલે કે શક્તિના સંસાધન માટે એ સંસાધનો ઉપયોગી. જેમ કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધાનો ઉપયોગ ઈંધણ તરીકે થાય,
ઉદ્યોગોમાં થાય, ઘર વપરાશમાં થાય અને વાહનોમાં પણ આપણે એને વાપરીએ છીએ. સૂર્યપ્રકાશ, પવન ઉર્જા, સમુદ્રના મોજા, સમુદ્રમાં આવતી ભરતી અને ઓટ અને કુદરતી રીતે કે માનવ સર્જિત જલાશયો દ્વારા રચાતા ધોધ, આ બધામાંથી આપણે ઉર્જા મેળવી શકીએ. એટલે કે ઉર્જાના સ્ત્રોત તરીકે પણ, શક્તિના સંસાધનો તરીકે પણ આપણને આ બધા જ કુદરતી સંસાધનો ઉપયોગી થાય છે. હવે સંસાધનના પ્રકારોની વાત કરીએ તો પ્રકારમાં માલિકીને આધારે સંસાધન, પછી ઘણા બધા સંસાધનો ફરીને મળતા હોય, કોઈ સંસાધનો ફરીથી ન મળતા હોય, એટલે કે પુનઃ પ્રાપ્યતાને આધારે ઘણા સંસાધનો એવા છે કે જે જુદા જુદા વિસ્તારોમાંથી મળે. કોઈ સંસાધનો અમુક ખાસ વિસ્તારમાંથી જ પ્રાપ્ત થતા હોય. તો સંસાધનનું વિતરણ ક્ષેત્ર પણ અલગ અલગ પ્રકારનું છે. એટલે કે વર્ગીકૃત કરવામાં ત્રીજો પ્રકાર છે વિતરણ ક્ષેત્રને આધારે. સૌથી પહેલાં માલિકીની દૃષ્ટિએ જોઈએ તો વ્યક્તિગત સંસાધન, એટલે કે જેનો માલિક કોઈ એક વ્યક્તિ હોય અથવા કોઈ પરિવાર, જેમ કે જમીન, મકાન, આ બધી બાબતો એ વ્યક્તિગત સંસાધન કહેવાય. કેટલાક સંસાધનો રાષ્ટ્રીય છે, જે સંસાધન ઉપર દેશની સરકાર અને દેશભરના લોકોની ઉપયોગ કરવાનો અધિકાર કે હક હોય. તો કોઈ પણ દેશની, પ્રદેશની સાર્વજનિક સંપત્તિ જે રાષ્ટ્રીય સંસાધન ગણાય, જેમાં માનો કે લશ્કર જે આખા દેશનું સંરક્ષણ કરતા હોય, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, આપણા દેશમાંથી બનતી વસ્તુઓ વિશ્વ લેવલે વેચાય છે, તો આ બધું આપણું રાષ્ટ્રીય સંસાધન કહેવાય. વૈશ્વિક સંસાધન એટલે કે સમગ્ર દુનિયામાં એવી ઘણી બધી સંપત્તિ છે કે જેનો ઉપયોગ માનવના કલ્યાણમાં થતો હોય. વિશ્વ લેવલે ઘણા બધા કાર્યો થતા હોય ઘણી સંપત્તિના ઉપયોગથી, તો એને વૈશ્વિક સંસાધનો ગણાય. જે સંસાધન વિશ્વના બધા જ દેશોની માલિકીના ગણાય છે. આગળ વાત કરીએ સંસાધનના વિતરણને આધારે તો સર્વસુલભ સંસાધન એટલે કે જે સામાન્ય રીતે બધે જ પ્રાપ્ત થતું હોય. વિગતની વાત કરીએ તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જેમ કે ઓક્સિજન, નાઇટ્રોજન, આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે વિશ્વભરમાં બધે જ પ્રાપ્ત થાય. બીજા પ્રકારની વાત કરીએ તો સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે દરેક જગ્યાએ પ્રાપ્ત થઈ શકતા હોય, જેમ કે ભૂમિ એટલે કે જમીન, ખેતીલાયક જમીન, પાણીના સ્ત્રોત, તળાવ, નદી વગેરે, અને ગોચર એટલે કે પાલતુ પશુઓ વગેરે જ્યાં ચરી શકે, અન્ય જીવજંતુઓ જ્યાં આશ્રય મેળવી શકે, આવી જગ્યાઓ. ત્રીજી બાબતની વાત કરીએ તો વિરલ સંસાધન, એટલે એવા સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો અમુક મર્યાદિત ક્ષેત્રમાં હોય. અમુક ખનિજો છે જે વિશ્વના અમુક જગ્યાઓએથી મળે, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આવી અમુક ખનિજો છે જે વિશ્વના અમુક પ્રદેશોમાંથી પ્રાપ્ત થાય છે. ચોથી વાત કરીએ એકલ સંસાધન, કે જે દુનિયામાં માત્ર એકાદ બે જગ્યાએથી જ મળી આવતી હોય. આવી કોઈ વસ્તુ, આવી ખનિજ, આવા સંસાધન, એને એકલ સંસાધન કહેવામાં આવે. ઉદાહરણ તરીકે જોઈએ તો ક્રાયોલાઇટ નામની ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડ નામના એક જ દેશમાંથી મળી આવે છે, એ સિવાય વિશ્વમાં ક્યાંય મળતી નથી. તો આ રીતે સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ સંસાધન કોષ્ટકમાં જોઈને બે પ્રકારોની વિગત આપણે સમજ્યા કે સંસાધન માલિકીની દ્રષ્ટિએ એના પ્રકારો જોયા, ત્યારબાદ વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય
કેટલાક સંસાધનો એવા છે કે જે પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે અથવા તો અખૂટ હોય, એટલે કે ફરી ફરીને પાછા મળે. આવા સંસાધનો ઘણા બધા હોય છે. જેમ કે જંગલો, વનસ્પતિ કપાયા પછી ફરી પાછી એવી વનસ્પતિ એ નવી નવી આપણને પ્રાપ્ત થાય. સૂર્યપ્રકાશ, પશુ પંખી, તો આ વર્ગમાં આવતા એ સંસાધનો જે નવીનીકરણીય કહેવાય. જ્યારે અમુક સંસાધનો એવા છે કે જે વપરાયા પછી ફરી પાછા ઉપયોગમાં લઈ શકાતા નથી, નજીકના ભવિષ્યમાં ફરીથી તે બની શકતા નથી, અને અનવીનીકરણીય સંસાધનો કહેવાય. જેમ કે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. તો સંસાધનો આમ અનેક પ્રકારના એ કુદરત પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. આવા સંસાધનોનું વ્યવસ્થિત સંરક્ષણ અને આયોજન કરવું પડે, જેથી કરીને આપણે લાંબો સમય એને ઉપયોગમાં લઈ શકીએ. તો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે અસાધારણ વિકાસ થયો, ભયંકર વસ્તી વિસ્ફોટ એટલે કે વસ્તી વધારો થયો, આ બધાથી સંસાધનોનો ઉપયોગ એ ખૂબ જ વધી ગયો. આ પરિસ્થિતિ વિશે જો ગંભીરતાથી વિચારવામાં નહીં આવે તો ભવિષ્યમાં માઠા પરિણામ ભોગવવા પડશે. એટલે કે ભવિષ્યની પેઢીઓને ધ્યાનમાં રાખી અને ખનિજોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહે છે, એટલે કે જે રીતે આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ, આડેધડ અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું એ લગભગ સ્વપ્નવત થઈ જશે. એ માટે થઈ અને આપણે સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો, એનું સંરક્ષણ કરવું. ઘણા સંસાધનો એવા છે જે ફરી ફરીને ઉપયોગમાં લઈ શકાય, તો પુનઃ ઉપયોગ કરવો. કોઈ વૃક્ષ કે એના જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે એના માટે વ્યવસ્થાપન ગોઠવવું. આ બધી બાબતો છે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આ સંરક્ષણ વિશે કેટલીક બાબતો વિચારીએ તો સૌથી પહેલાં કોઈ એક પ્રદેશ કે દેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા અને વપરાયેલા અને સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને એની વિશિષ્ટતાઓ જાણવી, એ બાબતની જાણકારી મેળવવી. એટલે કે કયા પ્રદેશમાં કેટલા સંસાધનો છે, એમાંથી કેટલા વપરાયા અને હજી કેટલા વાપરી શકાશે. આ બાબતે વ્યવસ્થિત જાણકારી મેળવીને આયોજન કરી શકાય. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય સંસાધનો છે, એનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. એટલે કે વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ કરવો જોઈએ, મતલબ કે ખૂબ જ સાચવીને જાળવીને. જે સંસાધનોની માત્રા વધારી શકાય એમ હોય એ સંસાધનોને વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને જે સંસાધનો વર્તમાનમાં સોંકા કે સહજતાથી ઉપલબ્ધ છે એને વેડફવાને બદલે ભાવિ પેઢીની જરૂરિયાત માટે એનો અસરકારક રીતે સાચવવા જોઈએ. જે સંસાધન મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનોને જાળવી રાખવા, એવા સંસાધનોના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી, આ બધું લાંબા ગાળે ફાયદાકારક બને. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા અને નિયમો બનાવી અને તેનું અમલીકરણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી અને જનજાગૃતિ પણ કેળવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સંસાધનની જાળવણી માટે આ પ્રકારે પગલાં લઈ શકાય. હવે દરેક સંસાધનોની વાત કરીએ તો સૌથી પહેલાં
જમીન વિશે ચર્ચા કરશું. જમીન અને જમીનનું નિર્માણ એ કેવી રીતે થયું એના વિશે આગળ આપણે વાત કરીએ. જમીન નિર્માણની વાત કરીએ તો જમીન કોને કહેવાય અને આ જમીનનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે જોઈએ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ કે જેના ઉપર વનસ્પતિ ઉગે, આ પડને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપલા પરના અનેકવિધ કણોથી, અનેક તત્વોથી બનેલું એક પાતળું પડ છે. આ જમીનમાં ખનિજ, ભેજ, હ્યુમસ, હવા વગેરે બધું મળેલું હોય. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તર આવેલા હોય. જમીનનું નિર્માણ એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. આ જમીન નિર્માણમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા બધું પડે અને આને આપણે જમીન કહીએ છીએ. આ જમીનમાં ખનિજ અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય અને એ મિશ્રણવાળી જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ એને આપણે જમીન કહીએ. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય. બધી જમીનમાં આ ખનિજ દ્રવ્યો કે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ એક સરખું હોતું નથી. કોઈ જગ્યાએ જમીન વધારે સેન્દ્રીય પદાર્થોયુક્ત હોય, કોઈ જગ્યાએ જમીનમાં એ સેન્દ્રીય પદાર્થોની અછત હોય, ઉણપ હોય. તો આવી રીતે જમીન એ અલગ અલગ પ્રકારની એ વિશ્વના જુદા જુદા ભાગોમાં આપણને જોવા મળે. સામાન્ય રીતે ખડકોનું ખવાણ અથવા ધોવાણ એટલે કે ખડકોને હવા, પાણી, સૂર્યપ્રકાશ અને વાતાવરણના આવા તત્વો દ્વારા એ વનસ્પતિને ઘસારણ લાગે. એ ઘસારણથી મૂળ ખડકો હોય એનું ધોવાણ થતું જાય, એનો બારીક ભૂકો કે ચૂર્ણ બને. સાથે સાથે એમાં મૃત્યુ પામેલ એ જીવજંતુઓના તત્વો ભળે. વાતાવરણમાં રહેલ ભેજ એટલે કે વરસાદ સ્વરૂપે કે ઝાકળ સ્વરૂપે એમાં ભેજ ભળે અને આ બધું ઉમેરાતા એ અંતે જમીન બને છે. જમીન નિર્માણમાં સમયગાળો અને આબોહવાની અસર એ ઘણી બધી ભાગ ભજવે. તો જમીન આમ અનેક પ્રકારની અને ખૂબ લાંબા ગાળે તૈયાર થતી એક પ્રાકૃતિક, એક કુદરતી સંસાધન છે કે જે સંસાધનનો ઉપયોગ આપણે બધા ખૂબ જ કરીએ છીએ. આ જમીનના નિર્માણની બાબતથી આગળ જોઈએ તો જમીનના પ્રકાર. હમણાં જ આપણે જોયું કે દરેક જગ્યાએ એક સરખી જમીન એ નિર્માણ પામેલી નથી. તો વિદ્યાર્થી મિત્રો, જમીનના પ્રકારની વાત કરીએ તો ભારતની કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR નામની સંસ્થાએ ભારતની જમીનને કુલ 8 ભાગમાં 8 પ્રકારમાં વહેંચી છે. એ 8 પ્રકારોની જમીનના નામ જોઈએ તો પેલું છે કાપની જમીન, બીજું છે રાતી જમીન, ત્રીજી બાબત છે કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠું છે પર્વતીય જમીન, સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે પછીના લેક્ચરમાં આપણે આ બધી જમીનના એ ગુણધર્મો કેવા હોય, ભારતમાં આ જમીન કયા કયા વિસ્તારોમાં આવેલી છે એ અંગે આપણે ચર્ચા કરશું અને આગળ જમીન ધોવાણ એટલે કે જમીનને ધોવાતી અટકાવવા માટેના ઉપાયોની ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો.